નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું માલવી। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, જેનો પહેલો જથ્થો 5 ફેબ્રુઆરીએ ભારત પરત મોકલવામાં આવ્યો હતો, જેમાંથી 104 ભારતીયો હતા। હવે સમાચાર એવા સામે આવી રહ્યા છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર 119 લોકોને ડિપોર્ટ કરવામાં આવશે બીજા જથ્થામાં, એટલે કે હવે બીજો જથ્થો આવશે, એમાં 119 ભારતીયો હશે, જેમાંથી 19 ગુજરાતીઓ છે, 33 હરિયાણાના છે અને 67 લોકો પંજાબના છે। આ તમામ લોકોને અમૃતસર ઉતારવામાં આવશે। આ મહત્વપૂર્ણ અપડેટ્સ મળી રહ્યા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ જે 119 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવશે એ લોકોને કઈ હાલતમાં ભારત પરત લાવવામાં આવશે, કારણ કે આગળ જે 5 ફેબ્રુઆરીએ 104 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા એ લોકોના હાથ, પગ અને કમરે ચેન બાંધવામાં આવી હતી, એ લોકોને જંજીરોથી જકડીને અહીંયા લાવવામાં આવ્યા હતા। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ 119 લોકોને કઈ રીતે ડિપોર્ટ કરવામાં આવે છે। એ લોકોને એરફોર્સના પ્લેનથી મોકલવામાં આવે છે કે પછી સિવિલ પ્લેનથી, આ તમામ વસ્તુઓ જોવાની રહેશે। ખાસ કરીને અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે, એટલે કે ભારત અને અમેરિકા વચ્ચેની અત્યારે જે મુલાકાત છે એ ખાસ માનવામાં આવી રહી છે। આ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ચર્ચા થઈ શકે છે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને લઈને। આ તમામ વસ્તુઓ પર આપણી નજર રહેવાની છે। વધુ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું। સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।